હરિને ધ્યાને સભી તે ધરે જેને શ્યામ સખા સમાન ગણીને રાખે સમીપે સદા એવા બ્રહ્મ મુનીન્દ્ર પદને વંદો જવાંગો મુદા વંદો જવાંગો મુદા. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન. હરિ કૃષ્ણ મહારાજ. મોક્ષદાતા શ્રી ઘનશ્યામ મહારાજ. નર નારાયણ દેવ. લક્ષ્મી નારાયણ દેવ. ગોપીનાથજી મહારાજની જય. ગઈકાલે હરિબળ ગીતાનું પહેલું પળું પૂરું કર્યું. એમાં છેલ્લે હતે સ્વામી કહે છે કે જપ તપ તીરથ જોગ જગન વ્રત વિધિએ વળી દે દાન. કોઈ જપ કરે, કોઈ યોગ કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ વિધિએ સહિત દાન આપે. પણ સ્વામી કહે છે કે નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન. સ્વામી કહે છે કે ભગવાનના નામ સમાન આ કોઈ આવતું નથી. જપ કરે તો ભલે, તપ કરે તો ભલે, યજ્ઞ કરે તો ભલે, યોગ સાધે તો ભલે, વ્રત વિધિએ કરીને દાન દે તો ભલે, આ બધાથી ઉત્તમમાં ઉત્તમ કોઈ હોય તો ભગવાનનું નામ છે. એમ સ્વામીએ ગઈકાલે પહેલાં કડવામાં છેલ્લી કડીમાં બતાવ્યું. હવે બીજું કડવું એમાં સ્વામી કહે છે કે નારાયણ નામનો મોટો મહિમાયજી સુણ્યું મેં સર્વ શાસ્ત્ર માયજી. જીવ હિત અર્થે એવું નહીં કાંઈજી. સમજું સમજી સમરે સદાયજી. સમજુ સમજી સમરે નિસદિન નારાયણ નામ. શ્વાસ ઉશ્વાસે સંભારતા ફળ પામે નહીં વિરામ. સ્વામી કહે છે કે નારાયણ નામનો મોટો મહિમા, ભગવાનના નામનો એવો મોટો મહિમા છે કે એ નામ વડે કરીને આપણા 84ના જે ફેરા છે ને ફેરા ટળી જાય અને આ લોકના જે કાંઈ બંધનો છે એ પણ છૂટી જાય. એવી રીતે મહિમાએ સહિત આ ભગવાનનું નામ લેવામાં આવે તો સ્વામી કહે છે કે આ ભગવાનના નામનો એવો મોટો મહિમા છે. અને સુનું મેં સર્વ શાસ્ત્ર માહિતી. સ્વામી કે મેં બધાએ શાસ્ત્રોમાં સાંભળ્યું તો દરેક જગ્યાએ નારાયણ નામનો જ મહિમા બતાવ્યો છે. હવે નારાયણનું નામ લેવા માટે આપણે દામ ખર્ચવા ન પડે, એક પણ પૈસાનું ખર્ચ નહીં, અને ભગવાનનું નામ લેવાય. છતાંય આ જીવાતમાં એવો ભાગ્યો છે ને કે એ કરી શકતો નથી. ન બોલવાનું, સવારે જાગે ત્યારથી રાત્રે સૂએ ત્યાં સુધી ન બોલવાનું બોલે, ન જોવાનું જોવે, ન ચિંતવાનું ચિંતવે, ન સાંભળવાનું સાંભળે. પણ જે સાંભળવાનું છે, ચિંતવવાનું છે, બોલવાનું છે એ નથી કરતું. આ જીવની એ અવળાઈ છે. એટલે સ્વામી કે ભગવાનના નામનો બહુ જ મોટો મહિમા છે એવું મેં સર્વ શાસ્ત્રમાંથી જાણ્યું છે, સાંભળ્યું છે. જીવ હિત અર્થે એવું નહીં કાંઈ જી. આ જીવના હિતને અર્થે ભગવાનનું જે નામ છે
એના જેવું બીજું કોઈ ઉત્તમ નામ નથી, અને ઉત્તમ હેતે બીજી કોઈ પ્રાપ્તિ નથી. સમજુ સમજી સમરે સદાયજી. સ્વામી કહે જે સમજવું હોય એ સમજી અને સદાયને માટે ભગવાનના નામનું સ્મરણ કર્યા કરે. એ ભગવાનના નામનું સ્મરણ કરે તો ભગવાન એની એવી રક્ષા કરે, કામ ક્રોધ લોભ ઈર્ષા અદેખાઈ અથવા તો આ લોકમાં કાંઈ શત્રુ તરફથી પીડા હોય તો ભગવાનના નામનો એવો મોટો મહિમા છે કે એના વડે કરી ભગવાન એ ભક્તની રક્ષા કરે છે. એટલે સ્વામી કહે સમજુ સમજી સમરે સદાયજી. સમજવું હોય એ સમજી અને સદાને માટે એટલે કાયમના માટે એ નામનું સ્મરણ કર્યા કરે. સમજુ સમજી સમરે નિષ્દિન નારાયણના. સ્વામી કહે છે કે સમજવું સમજી સમરે. સમજવું જે હોય ડાયો હોય એ સમજી અને હાલતા ચાલતા હરેક ક્રિયામાં એનું સ્મરણ કરે. સમરે એટલે સ્મરણ કરે. અને નિષ્દિન નારાયણના. નિષ્દિન એટલે રાત્રિ અને દિવસ. નિશ કહેતા રાત્રિ અને દિન કહેતા દિવસ. રાત્રિ અને દિવસ નારાયણનું નામ સિમરાજ કરે. એ નામ વડે કરી અને એ જીવાત્માને એટલું બધું ભગવાનનું બળ આવે ને કે પછી તો જેમ કીધું ને કે કોઈ કેપે કરી અને ગાંડો થઈ જાય ને અલમસ્ત થઈ જાય ને એમ એ ભગવાનના નામ વડે કરી અને અલમસ્ત અને ગાંડો બની જાય. એવો ભગવાનના નામનો મહિમા સ્વામીએ કીધો. અને વળી સમરવાનું કીધું તો કેવી રીતે સ્મરણ કરવાનું? તો સ્વામી કે શ્વાસ ઉશ્વાસે સંભાળતા પળ પામે નહીં વિરામ. શ્વાસ એટલે આપણે આ શ્વાસ લઈ શ્વાસ અને પછી વળતા જે શ્વાસ મૂકી ઉશ્વાસ એને સંભાળતા પળ પામે નહીં વિરામ. પળ એટલે એક આપણે આંખનું આમ મટકું મારીને એટલી વારે હતે ભગવાનનું વિસ્મરણ ન થાય, એટલી વારે હતે ભગવાન ન યાદ આવે એવું બને નહીં. એવું શ્વાસે શ્વાસમાં ભગવાનનું નામ ભળી જાય. કોઈ માણસને કાંઈ કેન્સર થયું હોય પછી ડૉક્ટર પાસે જાય ને પછી બતાવે, પછી ડૉક્ટર બધા એના રિપોર્ટ કરે. રિપોર્ટ કર્યા પછી ડૉક્ટર એમ કહે કે ભાઈ આને તો આ કેન્સર છે ને બ્લડમાં ભરી ગયું છે, એટલે લોહીમાં ભરી ગયું છે, એટલે હવે આ કાંઈ બહુ જીવવાની શક્યતા નથી, આનું બહુ લાંબુ આયુષ્ય નથી એમ ડૉક્ટર કહે. એવી રીતે આપણે પણ જીવમાં શ્વાસોશ્વાસ ભગવાનનું સ્મરણ કરી અને રગે રગમાં હતી સ્વામિનારાયણ 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 ઉચ્ચારણ કરી અને ભગવાનનું નામ હૃદયમાં ભળી દીધું હોય ને તો ગમે ત્યારે હતે યાદ કરીએ ને કે ન કરીએ પણ છતાંય સતત એનું સ્મરણ થયા જ કરે. અમારા માધા બાપા હતા, બહુ વાત કરતા કે અમે એક ગામડામાં ગયા હતા, પછી રાત્રે હતે સંતો કથા વાર્તા લીલા ચેષ્ટા બધું કરી અને વળી પાછા એવા અંગવાળા હરિભક્તો હોય ને કે ભજનના આગ્રહી હોય, કથા વાર્તાના આગ્રહી હોય, એની પાસે એ ટાઈમે તો કંઈ આ દીવા બહુ હતા ને, એડિયાના દીવા, કેરોસીને નહોતું. પછી એડિયાનો દીવો કરી અને માધા બાપા કે પછી રાત્રે બેસીએ, નિષ્કુળાનંદ કાવ્ય હાથમાં લઈ અને નિષ્કુળાનંદ કાવ્ય વાંચવાની. એ 5-25 જે અંગવાળા હરિભક્તો હોય ફરતા કુંડાળું કરીને બેઠા હોય અને પછી હતે વાંચતા હે ને હવે 5 વાગી જાય. કેટલી વખત માધા બાપા કે અમે સીધા દાંતણ કર્યા છે અને સીધા સભા કરી નાવા ગયા છીએ. એવા તો ઘણા બધા દાખલા, ઘણા બધા ગામડાઓમાં એવા દિવસો અમે વિતાવ્યા છે. હવે અહીંયા એક હરિભગત હતા, એ હરિભગત મંદિરમાં સૂવે, ઘેર ખાલી ભોજન કરવા જાય, બાકી મંદિરમાં જ આખો દી માળા, મંદિર વારવું, સાફસૂફ કરવું, ભજન કર્યા જ કરે. પછી રાત્રિના સમયે મંદિરમાં સૂતા હોય ને પછી બધાય સૂઈ ગયા હોય, પણ છતાંય તમે જુઓ ને તો ક્યાંકથી આમ સ્વામિનારાયણ 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 એવો શબ્દ સંભળાય. પછી માધા બાપા કે હું પથારીમાંથી ઊભો થયો
આ કોઈ બોલતું નથી, ક્યાંય કોઈ બેઠું નથી, સમરણને અવાજ શેનો આવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો. પછી હતે એ ભગત હોતા હતા કોળા બાપા કે એવું કંઈક નામ હતું એમનું. પછી એમની પાસે હું ગયો અને પોતે તો સૂઈ ગયા હતા, રીતસર હતે સુસુપ્તિમાં હતા, અને એનો કંઠ હતે બસ સ્વામિનારાયણ 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 બોલ્યા કરે. ત્યારે માધા બાપા કે અમને એમ થયું કે આ ભગતે કેટલું ભગવાનનું ભજન કર્યું હશે કે પોતે જાગ્રતમાં નથી, સુસુપ્તિ અવસ્થામાં છે, સૂઈ ગયા છે, નસકોરા બોલે છે, છતાં એનો કંઠ છે ને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે. હવે એ રગે રગમાં એને સ્વામિનારાયણ વ્યાપી ગયા હોય ને ભક્તો, ત્યારે આ થાય. એમ આપણે ભગવાનની અંદર માનદ સ્વામી હતા, પ્રેમ સ્વામી, એમના ગુરુ ઘનશ્યામ સ્વામી અને એમના ગુરુ ધર્મચરણ સ્વામી, એ બે ભાઈ સંત હતા. સ્વામીની જન્મભૂમિ હરિપર. એ માનદ સ્વામી 102 વર્ષ જીવ્યા, અને વિજ્ઞાનદાસ સ્વામી હતા એ મૂળીમાં હતા, એ 108 વર્ષ જીવ્યા. તો એ માનદ સ્વામી હતા એ કાયમના માટે સભા મંડપમાં રહેતા. પછી હતે જરા શરીર શિથિલ થયું, પછી હતે સંતોએ કીધું કે સ્વામી હવે ઉપર આસને રાખો તો સારું, કે તમારે નાવા ધોવાની બધી તકલીફ ન પડે. અહીંયા ટાંકીએ નાવા જવાનું, ઠેઠ આમ સંડાસ હતા ત્યારે થોડા ડોયલું ડબલાના સંડાસ, ત્યાં ઠેઠ જવું પડે. તો કે કાંઈ વાંધો નહીં, લઈ લો પથારી ઉપર. પછી હતે સ્વામી 40 વર્ષથી સભા મંડપમાં હોઈ રહ્યા, અને 40 વર્ષ વઢવાણ મંદિરના મહંત તરીકે રહ્યા, પણ કોઈ દિવસ સ્વામી કોઠારનું પગથિયું ચડ્યા નથી. એ અને લક્ષ્મણ ભગત કાયમના માટે પહેલાં બાજરો બહુ આવતો, પછી બાજરામાં દવાઈઓ નહીં પણ રેખા ભેરવતા. એ બાજરો આવે એને ઉપણે સાફસૂફ કરે, રેખાઓ લાવે ને ભેગી કરે, પછી હતે એમાં રખો રહે, વળી પાછો દળવાનો હોય ત્યારે બાજરાને ઉપણે. તમે જુઓ તો આમ ભપૂતી લગાવી હોય ને એવા જ શરીર હોય બે. પછી હતે સ્વામી સૂતા હોય, અને પછી સમય થાય ને એટલે કહે કે મને માળા આપો. પછી માળા આપે એટલે સ્વામીને આમ સમૃદ્ધિ નહીં પણ આમ માળા ફેરવા કરે. પછી મેળ આવે એટલે વળી પાછી માળા ફરી હોત જાય, અને પછી તમે હાથમાંથી માળા લઈ લો ને તો સતત આમનામ ચાલુ થાય. પછી સૂઈ ગયા હોય પણ એને માળાની જે ચિહ્ન નિશાન એ સતત આમનામ ચાલુ જ હોય, એ ક્રિયા ચાલુ હોય. વિચાર કરીએ તો કેટલી એને માળા કરીએ છે, કેટલો એને જાપ કર્યો છે, ત્યારે સતત આમનામ ચાલુ. એટલે એ જ્યારે ચાલુ રહે ને ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ સ્વામિનારાયણ 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 બોલાતું હોય. એમ મહારાજ કહે આપણે કરીને એ જ કરવાનું છે. આ લોકમાં પરમાત્માએ અતિશય કૃપા કરી અને માનવનું શરીર લઈને આપણને મોકલ્યા છે ને, એ નકરું કાંઈ બહેરા છોકરા માટેના સંસારને આ પંચ વિષય ભોગવવા માટે નથી મોકલ્યા, પણ આપણે પૂર્વજન્મનું કાંઈક બાકી રહ્યું હશે ને એ આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટે મહારાજે આપણને સત્સંગીને ત્યાં જન્મ આપ્યો, સારા ઇલાકામાં આપ્યો, સારા જોગમાં આપ્યો, વળી સંતના મધ્ય આપ્યો, સરસ મજાના આવા શાસ્ત્રોના મધ્ય આપ્યો. હવે આપ્યા પછી ભગવાને આપણી ઉપર કૃપા કરીને જેવી આપણે જરૂરિયાત હતી ને એવું હતે આપણને મહારાજે હતે કૃપા કરી અને મેળ બેસાડી દીધો. તીજને તેરસ બધું ભેગું થઈ ગયું. હવે એમાં જો આપણે હતે ભગવાનનું ભજન ન કરીએ અને આળસ અને પરમાદ કરીને પડ્યા રહીએ, ટીવી ચાલતું હોય તો ટીવી સામે કલાકોની કલાક જોવે, પેપર વંચાતા હોય તો પેપરમાં હતે કલાકોની કલાક એમાં કાઢે. પણ ભગવાનની માળા કરવી, માનસી પૂજા કરવી, ધ્યાન કરવું, કથા વાર્તા કરવી, કથા વાર્તા સાંભળવી, આ સંતોએ આટલો દાખલો કરીને આવા બધા આપણને શાસ્ત્રો આપ્યા છે, તો એ શાસ્ત્રોની આપણે વાંચન કરીએ તો એમ કરતાં કરતાં આ જીવાત્મા એમાં જોડાઈ જાય, અને એ જીવાત્માને છેલ્લા શ્વાસે એકાદું મહારાજનું ચરિત્ર, એકાદી કીર્તનની કડી, એકાદું કોઈ પણ હેતે કાંઈ એવું ચરિત્ર યાદ આવી જાય ને તો એના વડે કરીને એ જીવાત્માનો બેડો પાર થઈ જાય. જે કરવાનું છે એ થઈ જાય, અને બાકી તો નથી કરવાનું ને, તો ઘણું બધું થાય છે. અહીંયા જીવને આળસ ન થાય, પરમાદ ન થાય, અહીંયા કાંઈ ન થાય. ભગવાનનું ભજન કરવું હોય તો આળસ થાય, પરમાદ થાય, કે આવી સરસ મજાની કથા થાય. હવે જાય શું હોય, શું હજી તો શ્રાવણ મહિનો ઘણો બાકી, છેલ્લે 2 દી ગયો તો હાલશે.
પણ મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કે જેને કથા વાર્તામાં રુચિ હોય ને એ 20 ગાઉ ચાલીને આવ્યો હોય. મહારાજે કેવું લખ્યું? 20 કોસ ચાલીને આવ્યો હોય, પણ ભગવાનની કથા વાર્તા થતી હોય તો ખબરદાર થઈને બેઠો થઈને સાંભળવા લાગે, જાણે એકે ગાઉ ચાલ્યો નથી. વિચાર કરીએ, નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુતાર, ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળજી શર્મા, બે ગૃહસ્થાશ્રમમાં હતા, બે બિચારા હાથે વ્યવહારમાં હતા. નિષ્કુળાનંદ સ્વામી પોતે ગુજર સુતાર હતા તો આખો દિવસ લાકડાનું કામ કરે. મૂળજી શર્મા હાથે ખેતીવાડીનું કરતા બ્રાહ્મણ હતા. પછી રાત્રે પોતે વારું પાણી કરીને બે ઘરેથી નીકળે. સ્વામી આમ શેખપાટથી આવે અને આનપાથી હાથે મૂળજી શર્મા બાદરાથી આવે અને બે સીમાડામાં ભેગા થાય. અને સીમાડામાં અહીંયા ભેગા થઈ અને રાત્રે બેસે, કથા વાર્તા કરે. એ સવારે 5 વાગે ત્યાં વળી સવારે બે પાછા હોના ઘીરે જઈ નહીં ધોઈ પૂજા પાઠ કરી વળી પાછા હોના ધંધે હોના કામે લાગી જાય. વિચાર કરો કેટલો સત્સંગનો ખપ હશે, કેટલો મહારાજનો મહિમા જાણ્યો હશે, ત્યારે આ થાય છે. એમ આપણને તો આમ બગાસું ખાતા હાકરનો ગાંગડો આવી ગયો હોય. બગાસું ખાધું હોય ને પછી કોઈ હાકરનો ગાંગડો મૂકી દે તો થૂંકી નાખે, હળવો હળવો ચગરીને ગરી જાય ને. એમ આપણને આ બગાસું ખાતા હાકરનો ગાંગડો એટલે મહારાજ મેળ્યા છે. આવો સત્સંગ ઓળખાણો છે, આવા શાસ્ત્રો ઓળખાણા છે, આવા શાસ્ત્રના કહેનારા સ્ત્રી અને ધનના સાચા ત્યાગી મેળ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે મંદિરો સોનાના થશે પણ સ્ત્રી અને ધનના ત્યાગી ગોતવા જશો ને તોય મળશે. મોટાના જે વચન હોય ને કોઈ હલેખે ન જાય. જો ગુણાતીતાનંદ સ્વામી આજથી વર્ષો પહેલાં એમ બોલ્યા હતા કે મંદિરો સોનાના થશે, તો આજ મંદિરો સોનાના થવા લાગ્યા ને. ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર સોનાનું થયું, વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર સોનાનું થયું, હજી બીજા થશે. એ સંતો બોલ્યા કે આવી રીતે થશે તો એ થવા લાગ્યું. પણ સ્વામી જે બીજો શબ્દ બોલ્યા કે તમે ગોતવા જશો તો સ્ત્રી અને ધનના ત્યાગીઓ મળશે નહીં. તો આપણા કેટલા બધા ભક્તો ભાગ કહેવાય કે આપણને આ કલિકાલની અંદર આવા નાના નાના નવયુવાન સાધુ કે જેની ઉંમર અત્યારે તમે જુઓ તો મોજ શોખ કરવાની છે, ખાવા પીવાની છે, હરવા ફરવાની છે, છતાં એ ગુરુના વચને કરી, સંતના વચને કરી, સંસારનો ત્યાગ કરી, માતા પિતાનો ત્યાગ કરી, ભગવી કંથા ધારણ કરી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બ્રહ્મચર્ય પાળી અને ભજન કરવું બહુ દુર્લભ છે. તો શાસ્ત્રમાં કીધું છે કે કનક અને કાંતા, કનક કહેતા સોનું, કાંતા કહેતા સ્ત્રી, આ બેમાં જે ત્યાગી ન બંધાય એ બે ભુજાવાળો પરમેશ્વર છે. ભગવાન ગોતવા જવાની જરૂર નથી, એમાં જ ભગવાન રહેલા છે. એવો મહિમા સમજાય તો આ સત્સંગમાં સુખ આવે. હવે જોયું, હવે એમ થાય તો પતિ તો આપણને ભગવાન મળ્યા તોય નકામું, સંતો મળ્યા તોય નકામું, આવા શાસ્ત્ર મળ્યા તોય નકામું, બધું નકામું છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં 40 વર્ષ મહંત પદે રહ્યા. પછી સ્વામી હાથે રાત્રે બસ સભા મંડપમાં કથા કરવા બેસે એટલે જે અંગવાળા સંતો ભક્તો હોય ને એ સવાર સ્વામી આગળ કથા વાર્તા સાંભળે. એવું સ્વામીનું અંગ હતું. અને સ્વામીની વાતો બધી જુઓ તો આમ બધી બળની વાતો, ભલે 2 લીટીની વાતો હોય, 5 લીટીની, પણ એક વાતમાં આમ એટલું બધું રહસ્ય સમાયેલું હોય, એટલું બધું ગુઢાર્થ જ્ઞાન સમાયેલું હોય કે ત્યાં કદાચ આપણી બુદ્ધિ પણ ટૂંકી પડે એ સમજવામાં નહીં, માપવામાં. એવું સ્વામી હાથે જ્ઞાન પીરશું. પછી અત્યારે હરિભક્તોને બધાને સ્વામીનો ખૂબ મહિમા. પછી એક હરિભગત સ્વામી પાસે આવ્યા કે સ્વામી, મારે 4 ધામની યાત્રા કરવા જવું છે, તો તમારા માટે શું લાવું? એટલે સ્વામી કે મારે કાંઈ પહેલાં જરૂર નથી, મારી પાસે બધું છે, જે કંઈ જરૂરિયાત હોય ને એ બધું છે, કાંઈ લાવવાની જરૂર નથી. પણ કે ના સ્વામી, કંઈક તો કહો, કંઈક લાવું, હું 4 ધામની યાત્રા કરવા જાઉં છું. તો મને એમ થાય કે સ્વામી માટે હું આ 4 ધામની યાત્રા કરવા ગયો હતો ને ત્યારે લાવ્યો. બહુ સ્વામીને આગ્રહ કર્યો એટલે સ્વામી કે એમ કર્યો, 4 ધામની યાત્રા કરવા તું જાશ ને તો મારા જેવો એક સાધુ લેતો આવજે. શું કીધું? મારા જેવો એક સાધુ લેતો આવજે.
એટલે આ હરિભગત 4 ધામની જાત્રા અત્યારે આ વાહન થઈ ગયા એટલે મહિને 2 મહિને કે 60 દિવસે પાછા આવે. ત્યારે તો 612 મહિને પાછા આવતા 4 ધામની યાત્રા કરી. એ 12 મહિને 4 ધામની યાત્રા કરીને આવ્યા. પછી સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામીને રસોઈ આપી જુનાગઢ. પછી સ્વામીએ કીધું કે એલા ભગત, મેં કીધું તે કંઈ લાયો કે નહીં? તો કે સ્વામી 4 ધામ ફર્યો પણ તમારા જેવા સાધુ ક્યાંય મળ્યા. સ્વામી કે બસ આટલું જ સમજવાનું છે. આટલું જો સમજાઈ જાય ને તો ખરેખર આ જીવનું છે ને ભક્તો કામ થઈ જાય. એટલે મહારાજ કે હંમેશા આપણે છે ને ગુણગ્રાહી થવું, દરેકમાંથી ગુણ લેવો. ગુરુ દત્તાત્રેય હતા, એને એના જીવનમાં 24 ગુરુ કર્યા. તો એને 24 ગુરુ કર્યા તો બધાયમાંથી એને ગુણ જ લીધો. કાગડામાંથી ગુણ લીધો, કૂતરામાંથી ગુણ લીધો. અરે વેશ્યા સ્ત્રી આમ બેઠી હતી એના મહેલની અટારીમાં, એને જોઈ તો એમાંથી ને એને ગુણ લીધો. હવે એમાં શું ગુણ લેવાનું હોય? તો એને એમાંથી એ ગુણ લીધો કે આ વેશ્યાબાઈ પર પુરુષની ઇત્તેજારીમાં કેટલી બધી આમ આતુર છે, કેટલી બધી આતુરતાથી રાહ જોવે છે. એટલી આતુરતા આપણને ભગવાનમાં થાય તો ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય. એમાંથી એને ગુણ લઈ લીધો. એમ જેને ગુણ લેવાની શક્તિ હોય અને ગુણ લેવાનો જેનો સ્વભાવ હોય ને, એ કોઈ પણ વસ્તુ હોય ને એમાંથી ગુણ જ લે, એને અવગુણ સૂજે જ નહીં. અને જેને અવગુણ સૂજતા હોય ને એને ગમે એવો તમે ગુણવાન પુરુષ લાવીને સામે મૂકો ને તો એમાંથી એને અવગુણ જ દેખાય. કારણ કે એની વૃત્તિ જ એવી છે. એમ કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને બોલાયા અને યુધિષ્ઠિરને બોલાયા. તો દુર્યોધનને કીધું કે આ દુનિયામાંથી હે ને કોઈ પુણ્યશાળી આત્મા હોય ને એવો મને ગોતીને આપ્યો. એટલે કે ભલે પ્રભુ. પછી ગયા. પછી ધર્મરાજા આવ્યા. તો ધર્મરાજાને કીધું કે આ પૃથ્વી ઉપર આ દુનિયામાં કોઈ પાપિષ્ટ માણસ હોય તો મને બતાવો. કે ભલે. પાછા 2 દિવસ પછી આવ્યા. પછી કૃષ્ણ પરમાત્માએ પૂછ્યું દુર્યોધનને કે કાં? તો કે આ પૃથ્વી ઉપર કોઈ પુણ્યશાળી છે જ નહીં, બધા પાપિષ્ટ છે. ધર્મરાજાને પૂછ્યું તો ધર્મરાજાએ કીધું કે આ દુનિયામાં કોઈ પાપિષ્ટ છે જ નહીં, બધા પુણ્યશાળી જ છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી આપણી દ્રષ્ટિ હોય એવી આપણને સૃષ્ટિ દેખાય. જો આપણી દ્રષ્ટિ દિવ્ય હોય તો આપણને બધું દિવ્ય દેખાય. મુક્તાનંદ સ્વામીએ કીધું જ્યાં દેખું ત્યાં રામજી, બીજું કાંઈને ભાષે રહે. સ્વામીની દ્રષ્ટિ એવી હતી, જ્યાં સ્વામી દ્રષ્ટિ કરે ત્યાં બધા એને ભગવાન જ દેખાતા, બધામાં ભગવાન એને દેખાતા હતા. હવે એવું જેને દેખાય અને એવી ગુણ લેવાની જેને હાથે ભાઈ ટેવ અને આદત હોય ને એને કોઈ દિવસ કોઈનો અભાવ આવે છે. નહીંતર મહારાજ કે જેને અભાવને અવગુણ લીધાને ટેવ પડી હોય ને એને પહેલાં હાથે હરિભક્તો હોય ને એનો અભાવ આવે, પછી હાથે સંતનો આવે, અને પછી જેનું ભજન કરે છે ને એનો એને અભાવ આવે. હવે આપણે ભજન કોનું કરીએ છીએ? સ્વામિનારાયણ ભગવાનનું કરીએ છીએ ને, મહારાજનું કરીએ છીએ ને. એ મહારાજનો આપણને અભાવને અવગુણ આવે. ક્યારે આવે? કે ભગવાનના કાંઈક એવા ચરિત્ર હોય ને એ ચરિત્ર વાંચીએ ત્યારે આપણને એમ થાય કે ભગવાને આમ કર્યું, ભગવાનને આમ કરાય, ભગવાનને આવું ન કરાય, ભગવાન થઈને આવું બોલ્યા, ભગવાન થઈને આવું ખાધું, ભગવાન થઈને આવું પીધું, ભગવાન થઈને આમ કર્યું. એમ ભગવાનના જે ચરિત્ર છે એમાં આપણને અભાવને અવગુણ દેખાય. હા, એટલે પછી રડતું નથી. પછી ધીરે ધીરે એ સત્સંગમાંથી પડી જાય. તો જ્યારે આપણને આવા ભગવાન, આવા શાસ્ત્રો, આવા સંતો મળ્યા છે ને ત્યારે એને વિશે આત્મબુદ્ધિ કરીને એના વિશે આ જીવને જોડી અને બસ એવી લગ્ની લગાડી દે, એવી લગ્ની લગાડી દે ને કે મહારાજ અંતકાળે છે ને એમ કે હાલો ભગત તૈયાર થઈ જાઓ, તમને લેવા આવ્યો છું. બસ એવું જીવન જીવાય તો કામનું. એટલે કીધું કે જબ આયે જગત મેં જગ હશે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હશે પીછે જગ રોય. આ જગતમાં આવ્યા પછી માણસે કાંઈક એવું કાર્ય કરીને જવું જોઈએ કે જગત એને યાદ કરે. પણ જગત પરમાત્માને ફરિયાદ કરે એવું જીવન તો અમારું તમારું ન હોવું જોઈએ. જો એવું જીવન આપણું હોય તો ધિકાર છે. આપણે રાત્રિના સમયે હતે વાડીએ ગયા હોય કે બહાર ગામ ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય અને રાત્રે હતે આપણે 2 વાગ્યે ઘરે આવીએ અને આપણી શેરીમાં આપણું કૂતરું ઊતું હોય ને રાતે બેઠું થઈ અને જો પૂંછડી હલાવે નહીં ને આપણને જોઈને તો દરિયામાં ડૂબીને મરી જવું જોઈએ. તો જીભ જ નકામું. આપણને પશુ જો પ્રેમ ન કરતો હોય તો માણસ ક્યાંથી પ્રેમ કરે? એમ ખરેખર જીવન એવું જીવવું જોઈએ કે ખરેખર માણસ આપણને યાદ કરે કે ના
ફલાણા ભગત હતા હોય એની વાત થાય, એ કોઈ ગરીબ ભગવાનના ભક્તો હોય તો એને મદદ કરે, ગાય માતા હોય તો એને મદદ કરે, કોઈ સાધુ સંત સાજા માંદા કંઈક હોય તો એને હાથે જે કાંઈ જરૂરિયાત હોય એ મદદ કરે, કોઈ ભગવાનના એવા એકાંતિક ભક્તો હોય ને ભજન જ કરતા હોય અને એની આર્થિક પરિસ્થિતિ એવી હોય તો એને કપડાં આપે, 2 મણ દાણા આપે, ક્યારેક એને જે કાંઈ જરૂરિયાત હોય એ જીવનમાં આપ્યા કરે. એ આપેલું જે છે ને એ લેખે લાગે અને એ તમારું વાવેલું છે ને એ ઉગે. હા, બાકી હતે વાવેલું ઉગે નહીં. એનું કારણ કે આપણે શેકીને બી વાવીને ઉગે નહીં, પણ શેકા વગરનું બી હોય તો ઉગે. એમ શેકા વગરનું બી એટલે આ ભગવાનના સંત, ભગવાનના ભક્તો, કોઈ ગરીબ, કોઈ ગાય, કોઈ એવા હોય એને અર્થે હતે આપણું કદાચ ધન વપરાણું હોય ને તો એ ઉગે, એ આનંદ ગણું થઈને આવે. પણ હવે એવા કોઈ પાપિષ્ટ હોય અને એવા દુરાચારી હોય એને અર્થે કદાચ વપરાઈ ગયું હોય ને તો આપણું ગાંઠનું હોય ને એ. મારું સ્વામી બહુ દ્રષ્ટાંત દેતા કે બનારસ એટલે કાશીની અંદર એક શેઠ હતા. પછી હતે પોતે સદાવ્રતી હતા, કારણ કે કાશી તો મોટું તીર્થ એટલે ઘણા બધા માણસો આવે તે બસ રસોડું ખોલી નાખે સવારમાં, તે સાંજ લગી જે કોઈ આવે ને જમાડ્યા જ કરે. પછી હતે પોતે સદાવ્રતી આપે, કોઈને કાચું અન્ન જોતું હોય સીધું તો સીધું લઈ જઈને પોતે અત્યારે પકવીને જમે. એમ કરતાં કરતાં ઢીમર લોકો એટલે માછીમાર લોકો ત્યાં ગંગાજીની પાર હતા બધું પાપ કરે. એ લોકોને ખબર પડી કે ઓલા શેઠ છે ને એ આવી રીતે સદાવ્રત આપે, હાલો આપણે જઈએ. એનો પરિવાર હતો એ બધાએ ભેગા થઈને આવ્યા. શેઠે એને દાન આપ્યું. એ દાન આપ્યું એને લઈ અને બધું વેચી દીધું. વેચીને પછી એમાંથી માછલા મારવાની જાળો લીધી, ખરીદી. પછી એ માછલા મારવા માંડ્યા, પાપ વધારે કરવા માંડ્યા. આ શેઠને હતા એની પાસે ધક્કો લાગ્યો. અને પછી વિચાર કર્યો કે મેં કોઈ દી મારા જીવનમાં પાપ કર્યું નથી, કાયમ હું એટલું માણસો જમાડું છું, આવું સદાવ્રત ચલાવું છું, અને મને કેમ આ તકલીફ આવી. પછી કોઈ ગંગાજીના કિનારે મહાત્મા હશે ને ભજન કરતા હશે, એ મહાત્મા પાસે ગયા અને જઈને કીધું, બાપજી મારે એક મૂંઝવતો પ્રશ્ન છે, તમને પૂછવા આવ્યો છું. બોલ બેટા, શું છે? તો કે મેં મારા જીવનમાં સમજણો થયો ત્યારથી કોઈ દિવસ પાપ કર્યું નથી, અને જે દિવસથી સમજણો થયો તે દિવસથી મારે ત્યાં સદાવ્રત ચાલે છે, અને કોઈ પણ આવે એને હું કાચું સીધું આપું છું, બધાએ એને આદરથી જમાડું છું. તો મારે આ મુશ્કેલી આવીને મારી જે કાંઈ આ બધી આજીવિકા જે કાંઈ હતું એ બધું ઘટવા માંડ્યું, એનું કારણ શું? પછી મહાત્મા હતા પોતે આમ સમાધિમાં ગયા અને સમાધિમાંથી બહાર આવીને કીધું કે તું જે કાંઈ આપેશ ને એ તારું અન્ન કોઈ પાપિષ્ટના હાથમાં આવી ગયેલું છે, અને એને હતે પાપ કર્યું છે, એના વડે કરીને આ તને ધક્કો લાગ્યો છે. પછી વિચાર કર્યો કે એવું તો કોણ આવ્યું છે, શું આવ્યું છે? પછી એના નોકર ચાકર બધાને પૂછવા લાગ્યા. પછી એના નોકરે કીધું કે હા, કે ઓલા ધીમર લોકો રહે છે ને એ કે થોડા દિવસ પહેલાં માગવા આવ્યા હતા ને આપણે એને ખજાનામાંથી બધું સીધું સામાન બધું આપ્યું હતું. તો કે બરાબર. પછી હતે પોતે શેઠ હતા એ ગંગાજીના કિનારે આમ ફરતા નીકળ્યા. ત્યાં ઢીમર લોકો હતે ઝૂંપડામાં બેઠા હતા ને બધા હતે વાતો કરતા હતા કે જો આપણે શેઠની અહીંયાથી સદાવ્રત લાવ્યા અને એ વેચ્યું ને એની જાળું લાવ્યા તો અત્યારે આપણે કેટલી બધી હતા માછલીઓ ભેગી કરી છે ને કેટલું બધું વેપાર કરી છે, આમ કરી છે. એટલે શેઠે આ સાંભળ્યું એટલે એમ થયું હા, નક્કી આ લોકોએ આ ઉપયોગ કર્યો, એના વડે કરીને મને આ ધક્કો લાગ્યો. એટલે એને જે કંઈ બધી જાળો હતી ને બધી લઈ અને દિવાળી મૂકીને હરગાવી દીધી. હરગી જાય એટલે પાપ કરવાનું બંધ થઈ ગયું. પછી આ તો વળી પાછું શેઠનું ધીમે ધીમે પાછું ચાલુ થઈ ગયું, હતા અહીંયા પહોંચી. એટલે તેમાં કીધું કે કુપાત્ર દાનાત ભવે દરિદ્ર. કુપાત્રને દાન દેવાથી દરિદ્રતા આવે છે, પણ છતાંય શાસ્ત્ર એવું કહે છે કે કુપાત્રમાં એક અન્ન અને વસ્ત્ર એ બે માટે ન જોવું. કોઈ એમ કહે કે હું ભૂખ્યો છું ને મને કાંઈ મળ્યું નથી, દઈ જાય ભાઈ જમીન એને જમાડી દેવાનું, અને એના શરીર ઉપર વસ્ત્ર ન હોય તો એને શરીર ઢાંકે એવું એક વસ્ત્ર આપે. અન્ન અને વસ્ત્ર એમાં હતે પાત્ર કુપાત્ર નહીં જોવાનું. બાકી તમારે જ્યારે હતે સોળનું દાન કરવાનું હોય, રજત કહેતા ચાંદીનું દાન કરવાનું હોય, બીજું રૂપિયાનું કોઈ પણ વસ્તુનું દાન કરવાનું હોય ત્યારે તમારે પાત્ર સામે જોવું જોઈએ. જો પાત્ર હશે તો એ દાન તમારું લઈ જાય છે, અનંત ગણું થઈ અને તમને પાછું આવશે. પણ જો એવી જગ્યાએ જશે તો આપણું છે ને એ જાય. એટલે શાસ્ત્ર એવું બતાવે છે. એવી રીતે જીવનમાં જ્યારે આપણને ભગવાનના સંતો અને આવા શાસ્ત્રો મેળવ્યા હોય ને ભક્તો,
ત્યારે મહારાજનું બળ રાખવું અને એવું ભજન કરવું ને કે આપણા ઇન્દ્રિયો અંતકરણની અંદર રહેલા જે બધા અંતર શત્રુઓ છે ને એ બધા સાથે ક્ષીણ થઈ જાય, બધાય આપણા જીવ આગળ હારી જાય. એમ થાય કે ભાઈ અહીંયા હવે આ કાયાનગરમાં આપણું કાંઈ હાલશે નહીં. એવી રીતે ભગવાનમાં આપણે લાગી જઈએ તો થાય, અને ન થાય એવી કોઈ વસ્તુ છે જ નહીં. આપણો જીવતો જાગતો દાખલો સંતો આપે છે ને કે લોયા ગામ ત્યાંના વેરા ભગત હતા, એ કોળી જ્ઞાતિના હતા. અને આ બાજુ આપણે કાઠિયાવાડમાં દુકાળ પડ્યો. પછી એટલે એમ થયું કે અહીં તો દુકાળ છે, કાંઈ છે નહીં, આપણી આગળ બીજી જમીન જાગીર છે નહીં, પેટીયું રડવા કંઈક કરવું પડશે. પછી બે માણસે સંકલ્પ કર્યો કે હાલો કે આપણે આમ ગુજરાતમાં જતા રહીએ, અને ત્યાં તે બધું પાણીની બધી સુવિધાઓ સારી છે, એટલે ત્યાં બધો લીલો વગડો હોય, આપણને મજૂરી કંઈક મળી રહેશે. એટલે બે માણસ ચાલતા થયા અને પછી સુરતથી થોડાક દૂર રહ્યા. એટલે પોતાની પાસે હતા ખડ વાટવાના દાંતરડા તો હતા જ, એટલે દાંતરડા લઈને ખડ મજાનું સરસ છે ખડ વાટ્યું. ખડ વાટીને બે માણસે એક ગાંસડી ઉપાડ્યું અને કે આ બજારમાં જઈને વેચી દઈશું, એના થોડા ઘણા પૈસા આવશે, પછી આનું અન્ન લઈશું અને પછી ભોજન કરશું. પછી ગયા અને બજારમાં હતા જ્યાં આમ ગાંસડી ઉતારી અને તરત જ સ્વામિનારાયણ વેરા ભગત ખીચામાંથી ગૌમુખી લઈ અને ભજન કરવા લાગ્યા. આ પાછળ જે દુકાન હતી એ દુકાનવાળા શેઠ હતા, એ સત્સંગ એને જોયું કે સે આ ચેતરેહાલ માણસ ખડની ગાંડી લઈને બે માણસ આવ્યા છે, અને વરી પાછી ગાંડી મૂકીને સ્વામિનારાયણ કરવા લાગ્યા, અને વરી પાછા હતે કે માળા ફેરવવા લાગ્યા. લાઈને પૂછું ક્યાંના છે, શું છે? એટલે ભગત આમ સામે આવીને કીધું, ભગત જય સ્વામિનારાયણ, ક્યાંથી આવો છો? તો કે આવીએ છીએ તો કાઠિયાવાડમાં, કે લોયા ગામ. હા, લોયા ગામ સાંભળ્યું, તો લોયાથી આવીએ છીએ, એ બાજુ અમારે દુકાળ છે, એટલે કાંઈ છે નહીં, એટલે આ બાજુ કાર ઉતારવા માટે આવ્યા છીએ. તો કે ભગવાનના આશ્રિત લાગો છો? કે હા, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. કંઠી બતાવ્યું. કોને ગુરુ ધારણ કર્યા છે? તો કે આમ તો મારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે. ત્યારે ભગતે એમ કીધું કે મારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે. ત્યારે ભગતે કીધું તો મુક્તાનંદ સ્વામી તો અહીંયા બિરાજે છે સુરતમાં. અરે સ્વામી અહીંયા છે, હાલો ભગત મને દર્શન કરાવો, સ્વામીના મને દર્શન કરાવો. સ્વામી આમ સભા ભરીને બેઠા છે, હરિભક્તો સુરતના આગળ છઠ સભા ભરાઈને. જેવા વેરા ભગતને આવતા જોયા ને એટલે સ્વામી આમ સભામાંથી ઊભા થઈ ગયા. સ્વામી અધીરા થઈ ગયા, ન રહેવાનું. સ્વામી આમ સામે હાલીને ઓલા વેરા ભગત જ્યાં દંડવત કરવા લાગ્યા ને ત્યાં સ્વામીએ ઉપાડી લીધા એકદમ, અને બાથમાં ગાલીને સ્વામી એવા મેળા ને ખંભા ઉપર માથું મૂકીને સ્વામી પાસે બેસાડ્યા. સભા ચાલુ, કથા વાર્તા પૂરી થઈ. પછી સંતો અને હરિભક્તો સ્વામી પાસે આવ્યા. સ્વામી, આ ભગત આવ્યા, એમના કપડામાં કંઈ ઠેકાણું નથી, આમ કંઈ એમના ચહેરામાં કાંઈ એવું નથી, અને તમે આસનનો ત્યાગ કરીને સામે જઈને એને મળ્યા તો આ ભગત કેવા? રામદાસભાઈ જેવા છે, પર્વતભાઈ જેવા છે, ગોવર્ધનભાઈ જેવા છે, અલૈયા ખાચર જેવા છે. સ્વામી એમ કહેતા હતા કે એના આગળ કાંઈ નહીં, એના આગળ કાંઈ નહીં, એના આગળ. પછી સંતોના નામ લેવા માંડ્યા તો સ્વામી કે એના આગળ નહીં. તો ઓલા હરિભગત કે સ્વામી તો પછી તમારા જેવા? સ્વામી કે હું એના આગળ કાંઈ નહીં. શું કીધું? સ્વામી કે એ ભગત આગળ હું પણ કાંઈ નહીં, એવા એ ભગત છે. પછી સ્વામીએ વાત કરી કે એ ભગત જ્યારે આવતા હતા રસ્તામાં ધ્યાન કરવા બેઠા ને ત્યારે એમના અંતરમાં રહેલા બધા અંતર શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અસૂયા, મચ્છર, માન, આ બધાય અંતર શત્રુ આ શરીરમાં જ છે, પંચભૂતની કાયામાં જ છે. તો સ્વામી કે વેરા ભગત ધ્યાન કરવા બેઠા ને એટલે એ બધા અંતર શત્રુ બહાર નીકળી ગયા. બહાર નીકળીને નાના સ્વરૂપ ધારણ કરીને આમ સામે બેસી ગયા બધાય. પછી જેવા વેરા ભગત ધ્યાનમાંથી જાગ્યા એટલે કીધું કે ભાઈ તમે બધા કોણ છો? તો એક કે હું કામ છું, એક કે હું ક્રોધ છું, એક કે હું લોભ છું. તો ક્યાં રહો છો? કે રહીશી તો આ તમારા શરીરમાં જ. તો કેમ બધા બહાર? કે તમે આ ભગવાનનું ભજન કરવા લાગ્યા ને ધ્યાન કરવા લાગ્યા ને એટલે અંદર અમે બળવા લાગ્યા. એટલે અમને થયું કે હવે અંદર રહી શકશું નહીં, જો અંદર રહીશું તો આપણે બળી જઈશું. એટલે અમે બધાએ બહાર આવી ગયા છે. હવે તમે ભજન બંધ કરશો ને એટલે વળી પાછા અંદર ગોઠવાઈ જઈશું. તો વેરા ભગત કે હવે ભજન બંધ કરે એ બીજો વિચાર કરો. લગાડી દીધી લગ્ની હો
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, બીજી વાત જ નહીં. જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ, લાંબા થઈને સુવાનું નહીં, પણોઠી વારીને બેસી જવાનું. કદાચ આમ ક્યારેક ડોલું આવી જાય તો વાત જુદી છે, બાકી હતા સતત 24 કલાક ભગવાનનું ભજન. અને અંતરશત્રુ સ્વામી કે જતા રહ્યા. આવા ભગત છે, આવા વિચાર કરો છો. એમ ખરેખર જેને ગુણ લીધાનો સ્વભાવ પડ્યો હોય ને ભાઈ, એ બધાયમાંથી ગુણ જ લે. આવા ભગવાનના ભક્તો હોય, એના ચરિત્ર વાંચીએ તો આપણને કેટલું બળ આવે. પણ એવા હાવ પૂંટલેલો હોય, એનો આપણે વાદ લઈ તો આપણામાં શું શક્તિ આવે, શું બળ આવે? એ કાંઈ ન આવે. એટલે ભગવાનના ભક્તોને મહારાજ કે મહારાજનું બળ રાખવું. એટલે આ હરિબળ ગીતા છે ને, એ ભગવાનનું બળ આ ભક્તને કેમ મળે એના માટે જ સ્વામી આ હરિબળ ગીતા લખી છે. પણ એ હરિબળ ગીતાની એક એક કડી વાંચતા જઈ અને એક એક કડીનું મનન કરતા જઈ અને એના ઉત્તરને જ્યારે આપણે સમજતા જઈને પછી આપણા અંતરાત્મામાં હરિબળ ગીતા શું છે એ સમજાય. અને હરિબળ ગીતા એક સમજાઈ જાય ને એટલે દુનિયામાં જેટલા શાસ્ત્ર હશે ને શાસ્ત્ર માત્રનો સાર આવી જાય એમ કહીએ ને તોય ખોટું નથી. એટલે મને મારા જીવનમાં વિશેષ પ્રિય હોય તો નિષ્કુળાનંદ કાવ્ય. અમે નંદન સાહેબે આ ચાતુર્માસમાં નિયમ લીધું, એમને ભક્ત ચિંતામણી વાંચવાનો નિયમ લીધો. મેં હતે વર્ષો આ નિષ્કુળાનંદ કાવ્ય વાંચવાનો નિયમ રાખેલો છે. દર વર્ષે ચાતુર્માસમાં એક વખત વાંચવાની, પછી વળી ટાઈમ મળે તો બીજી વખત ચાલુ કરવાનું. તો મેં ફક્ત 22 દિવસમાં પૂરું કરી દીધું. વંદન સાહેબ બહુ તમે ઝડપ રાખી ગઈ. એ આ ગ્રંથ જ એવો છે કે તમે હાથમાં લો ને એટલે એમ થાય કે હમણાં એક કડવું પૂરું કરી અને પછી આપણે બીજી સેવા કરશું. એ કડવું પૂરું થાય ને તો એમ થાય કે લાઈને બીજું એકાદું કડવું વાંચી લો. એમ કરતાં કરતાં આ જે આખો ગ્રંથ હોય, ભક્તિનિધિ હોય, સારસિદ્ધિ હોય, વચનવિધિ હોય, સ્નેહ ગીતા હોય, પુરુષોત્તમ પ્રકાશ હોય, કલ્યાણ નિર્ણય હોય, જે કોઈ ગ્રંથ હોય ને એ એકોલે જ પૂરું થઈ જાય. એક દીમાં પૂરું, હવે ચાલુ કરીએ એટલે સાંજે પૂરું, હવે ચાલુ કરીએ એટલે સાંજે પૂરું. એ ગ્રંથ આપણને નીચે મૂકવાનું મન ન થાય. સ્વામીએ એવી કૃપા ને એવી દયા કરી છે. પણ હવે એ હતે ભાઈ આપણી પાસે તો સમય નથી. સંતો કહે કે સ્વામી અમે બહુ બીજી છીએ, સ્વામી અમે બહુ બીજી છીએ. આપણે બીજી છીએ તો કે ભગવાનજી છે, એ ભગવાને બીજી છે. ભગવાનને ઘણા બધા કામ છે. આપણા જેવા હતા ખોખાને લઈ જઈને ભગવાન શું કરે? તો ખરેખર ભક્તો ખૂબ ભગવાનનું બળ રાખવું, મહારાજનું ભજન કરવું. બોલો સ્વામિનારાયણ ભગવાન.